કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો ને? ઘણા મિત્રો એમ કહેતા હતા કેમેસ્ટ્રી આખું જો રાજાણી સાહેબ યુટ્યુબમાં મૂકે તો અમારે રિવિઝન ઘણી સરળતાથી થઈ જાય. એટલે રાજાણી સાહેબે પ્લેલિસ્ટમાં ચાલુ કરી દીધું છે. રાજાણી સાહેબની ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય, અજય રાજાણી ચેનલને સબસ્ક્રાઈબ, એના પ્લેલિસ્ટમાં જાશો એટલે તમને બધા ચેપ્ટર લેક્ચર વાઇઝ મળવા માંડશે. પણ જવું પડે પ્લેલિસ્ટમાં. રાજાણી સાહેબ પાસે કોઈ પીડીએફ હોતી નથી, કોઈ મોબાઈલ નંબર હોતો નથી. એટલું મિત્રો ખાસ ધ્યાન રાખજો. પ્લે લિસ્ટમાં જવાનું, ત્યાં લેક્ચર વાઇઝ મળે. તો મિત્રો આજે કયું લેક્ચર છે આપણું? તો આજે લેક્ચર તમારી કેમેસ્ટ્રીનું 12થનું ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ, એના પેજ નંબર 95થી 100માં આવતી બધી થિયરી, પેજ નંબર 95થી 100માં આવતી બધી થિયરી, એમાં આવતા કોયડા અને એમાં આવતા લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે મિત્રો. તો ખરેખર મજા આવતી હોય તો મસ્ત રીતે ભણતા જજો અને નોટ્સ બનાવતા જજો. ખરેખર ફાયદો થશે મિત્રો. તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો રાસાયણિક ગતિશાસ્ત્ર. રાસાયણિક ગતિશાસ્ત્રથી રાસાયણિક પ્રક્રિયાઓને સમજવામાં સરળતા મળે છે. રાસાયણિક ગતિકીથી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે એની સરળતાથી સમજૂતી મળે છે મિત્રો. ખરેખર હેલામાં હેલું ચેપ્ટર હોય તો આ જેડબલઈ અને નીટમાં, જેડબલઈમાં 1 અને નીટમાં 2 પ્રશ્ન, એટલે ટોટલ 8 ગુણ સુધીનું તમારે કવરેજ થઈ જાય છે. અને ગુજકેટમાં મિત્રો 3 પ્રશ્નો હોય છે આ ચેપ્ટરમાંથી. તો વિચારો 3 પ્રશ્નો એટલે તમારા 40માંથી 3 માર્ક કેમેસ્ટ્રીના આ ચેપ્ટર આપશે. તો સરખી રીતે સમજવાનું છે. સ્ટાર્ટ કરીએ છીએ રાસાયણિક ગતિકી, જે રાસાયણિક પ્રક્રિયાને સરળતાથી સમજાવી દે. કોઈક એવો વ્યક્તિ મળે કે જે રાજાણી સાહેબને સરળતાથી સમજાવી દે. તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો રાસાયણિક ગતિકી. 11 સાયન્સમાં જ્યારે તમે ભણતા હતા ત્યારે આ એક શબ્દ બહુ જાણ્યો, ઉષ્મા ગતિશાસ્ત્ર. 11 સાયન્સમાં હતા ત્યારે મિત્રો તમે આ જાણ્યું છે કે ઉષ્મા ગતિશાસ્ત્ર, અને એમાંય તમે જાણ્યું છે, યાદ હોય તો તમને, કે અચળ તાપમાને અચળ દબાણે, અચળ તાપમાને અચળ દબાણે જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય, એટલે ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે શક્ય છે. આવું તમે 11 સાયન્સમાં ભણીને આવ્યા છો. આપમેળે શક્ય છે, યાદ છે ને મિત્રો? અચળ તાપમાને અચળ દબાણે જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ એટલે <0 હોય તો પ્રક્રિયા આપમેળે શક્ય છે. આ સિવાય 11 સાયન્સમાં તમે રાસાયણિક સંતુલન પણ ભણીને આવ્યા છો. રાસાયણિક સંતુલન, આ સંતુલનને આધારે પ્રક્રિયા કેટલી ઝડપથી, કેટલા સમયમાં પ્રક્રિયા કેટલી ઝડપથી સંતુલન પામશે, આની માહિતી તમે રાસાયણિક સંતુલનમાં મળી ગઈ છે. ઉષ્મા ગતિશાસ્ત્રમાં તમે પ્રક્રિયાની શક્યતાની ચર્ચા કરી હતી. કેટલી ઝડપથી સંતુલન પામશે એની ચર્ચા તમે સંતુલન ચેપ્ટરમાં 11 સાયન્સમાં કરી હતી. અને પ્રક્રિયાની ઝડપ એટલે પ્રક્રિયા કેટલા સમયમાં અથવા કેટલા વેગથી સંતુલન પહોંચશે, પ્રક્રિયા કેટલા વેગથી સંતુલન પહોંચશે એને પ્રક્રિયાની ઝડપ કહેતા હતા તમે. કેટલી ઝડપથી અથવા કેવી રીતે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં પહોંચશે એને ઝડપ. આ બધું એક રિવિઝન થયું. તો તમને એમ થાય કે શું જરૂર છે, પણ ખાલી તમને યાદદાસ્ત તાજી કરાવી કે ઉષ્મા ગતિશાસ્ત્રથી પ્રક્રિયા આપમેળે થશે કે એની ખબર પડતી હતી. પ્રક્રિયા સંતુલનમાં કેટલી ઝડપથી પહોંચશે એની ચર્ચા થતી હતી. તો હવે આપણા ચેપ્ટરમાં આવવું છે. શું છે આપણું ચેપ્ટરનું નામ? રાસાયણિક ગતિશાસ્ત્ર મિત્રો. એટલે પહોંચ્યા પછી આગળ વધીએ છીએ મિત્રો. હવે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ રાસાયણિક ગતિકી. મિત્રો ઉષ્મા ગતિશાસ્ત્રથી પ્રક્રિયા થશે કે નહીં એની શક્યતાની ચર્ચા થઈ. શક્યતાની ચર્ચા, સંતુલનમાં કેટલા સમયે પ્રક્રિયા સંતુલન પામશે અથવા કેટલા અંશે પ્રક્રિયા થશે
કેટલા અંશે પ્રક્રિયા થશે અને સંતુલન સ્થપાશે એની ચર્ચા થઈ. પણ શું આ બે વસ્તુ જાણી લે કે શક્યતા રાજાણી સાહેબ ભણાવશે કે નહીં ભણાવે એની શક્યતા, કેટલા અંશે ભણાવશે એની શક્યતા, એ બે જાણી લેવાથી શું કેમેસ્ટ્રી થઈ જશે, પીરિયડ લેવાઈ જશે? એમ રાસાયણિક પ્રક્રિયાની શક્યતા અને કેટલા અંશે પૂરી થશે એનાથી રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ સમજી શકાતી નથી. રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણપણે સમજવા માટે રાસાયણિક પ્રક્રિયાની શક્યતા, કેટલા અંશે થશે, આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયાના વેગ આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તેને અસર કરતા પરિબળો વિશે સમજવું પડે જ. ખાલી એવું નહીં કે રાસાયણિક પ્રક્રિયાની શક્યતા થાય કે નહીં, કેટલા અંશે થાય, આ સંતુલનમાં તમે ભણીને આવ્યા, પણ રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ સમજવા માટે ફક્ત રાસાયણિક પ્રક્રિયાની શક્યતા અને કેટલા અંશે થશે ઉપરાંત પ્રક્રિયાના વેગ અને તેને વેગને અસર કરતા પરિબળો વિશે જાણવું પડે. અસર કરતા પરિબળો એટલે શું? દાખલા તરીકે તમે જો દૂધને એમને બહાર ખુલ્લું મૂકી દો તો દૂધ બગડી જાય છે, પણ આ જ દૂધને તમે રેફ્રિજરેટરમાં રાખો, નીચા તાપમાને રાખો તો દૂધ બગડતું નથી, અથવા દૂધ બગડવાની જે જૈવિક પ્રક્રિયા છે એ ધીમી થઈ જાય. આને કહેવાય એક જાતનું પરિબળ. તાપમાન છે એ પરિબળ થયું. ખોરાક છે, ખોરાકને બગડતો અટકવા માટે કયા પરિબળોની જરૂર પડે? એ રાસાયણિક પ્રક્રિયા ખોરાક બગડવાની પ્રક્રિયા છે મિત્રો. એ આપમેળે થઈ જાય, જો ખુલ્લામાં રહી જાય તો ખોરાક બગડી જાય. આ બગડવાની ક્રિયા છે, ખોરાકને બગડતો અટકવા માટેના જે પરિબળ છે એની ચર્ચા પણ સંપૂર્ણ પ્રક્રિયા જાણવા કરવી પડે. આપણા દાંતમાં જો ખાંચ પડી ગઈ હોય અને તમે ડેન્ટિસ્ટ પાસે દાંતમાં ફિલિંગ કરાવવા જાઓ તો એ ફિલિંગમાં કેવી રીતે કયો પદાર્થ ફિલિંગ કરવો એ એક જાતનું પરિબળ છે. તમે સ્કૂટર ચલાવતા હોય, ઓટોમોબાઈલ એન્જિન હોય તમારી પાસે, એ એન્જિનમાં ઈંધણ નાખ્યા ભેગું હરગી જ જાય, તો ઈંધણનો જે દહન થવાનો વેગ છે એના નિયંત્રણને પણ એક જાતનું અસર કરતું પરિબળ ગણી શકાય. આમ રાસાયણિક પ્રક્રિયાના વેગ અને એની અસર કરતા પરિબળો અને વેગને અસર કરતા પરિબળોની ક્રિયાવિધિ જે વિજ્ઞાનમાં સમજવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયાના વેગ, એને અસર કરતા પરિબળો અને એની ક્રિયાવિધિને જે વિજ્ઞાનમાં સમજવામાં આવે છે તે વિજ્ઞાનને મિત્રો રાસાયણિક ગતિકી, અંગ્રેજીમાં એને કેમિકલ કાઇનેટિક્સથી ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાના વેગ, એને અસર કરતા પરિબળો અને એની ક્રિયાવિધિને સમજવા માટેનું જે કેમેસ્ટ્રીનું વિજ્ઞાન છે એ વિજ્ઞાનને રાસાયણિક ગતિકી, અંગ્રેજીમાં કેમિકલ કાઇનેટિક્સથી ઓળખવામાં આવે છે. ગુજરાતવાળા ક્યાંય હોય નહીં, ભારતીયનું નામ હવે આવવા માંડ્યું છે. આ તો પહેલાંના જમાનાની બધી ચર્ચા છે. કાઇનેસિસ શબ્દ ગ્રીક ભાષાનો છે. કાઇનેસિસ એટલે હલનચલન. કાઇનેસિસ એટલે હલનચલન, અને હલનચલન ઉપરથી શબ્દ આવ્યો કાઇનેટિક્સ, ગતિકી. ગ્રીક ભાષાનો શબ્દ કાઇનેસિસ એટલે હલનચલન, એના ઉપરથી શબ્દ આવ્યો કાઇનેટિક્સ એટલે ગતિકી. એના ઉપરથી રાસાયણિક ગતિકી એટલે કેમિકલ કાઇનેટિક્સ નામ આપવામાં આવ્યું. ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની ચર્ચા કરે, જ્યારે રાસાયણિક ગતિકી એના વેગની ચર્ચા કરે છે. એટલે ઉદ્યોગોમાં ઉષ્મા ગતિશાસ્ત્રની જરૂર પડે છે અને રાસાયણિક ગતિકીની પણ જરૂર પડે છે. જેમ કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતરણ શક્ય છે એવું ઉષ્મા ગતિશાસ્ત્ર કહે છે. હીરો
ગ્રેફાઇટમાં રૂપાંતરણ પામી શકે છે એવું તમે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણીને આવ્યા છો મિત્રો. પણ આ પ્રક્રિયાનો વેગ અતિશય ઓછો, અતિશય ધીમો છે મિત્રો, અતિશય ઓછો અથવા ધીમો છે. એટલે આપણને એમ લાગે છે કે હીરો કાયમી છે, હીરો ક્યારેય ગ્રેફાઇટ બનતો નથી. તો આ જે વેગની ચર્ચા છે એનું નામ જ રાસાયણિક ગતિકી. ઉષ્માગતિશાસ્ત્ર એવું કહી દે કે હીરો ગ્રેફાઇટમાં, પણ ક્યારે, કેટલી બધી ધીમી આ સમયને લાગતી પ્રક્રિયા છે, ધીમી છે સમયની દ્રષ્ટિએ. તો આ જે અભ્યાસ છે એ ક્યાં થાય છે? રાસાયણિક ગતિશાસ્ત્રમાં જોવા મળે છે મિત્રો. હવે આગળ વિચારીએ આપણે તો આ ગતિ ઉપર, રાસાયણિક ગતિ એટલે પ્રક્રિયાની ઝડપ ઉપર અસર કરતું પરિબળ કોણ? તો કે તાપમાન, સાંદ્રતા, દબાણ, ઉદ્દીપક, આ અને પદાર્થનું અસરકારક ક્ષેત્રફળ, પદાર્થનું અસરકારક ક્ષેત્રફળ, તાપમાન, સાંદ્રતા, દબાણ, ઉદ્દીપક અને અસરકારક ક્ષેત્રફળ, પૃષ્ઠ સક્રિય ક્ષેત્રફળ, આ અસર પામતું ક્ષેત્રફળ જવાબદાર પરિબળો છે જે પ્રક્રિયાના વેગને અસર કરે છે. ને આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે મિત્રો. પ્રક્રિયાઓ તમે જોવા જાઓ તો મિત્રો 3 પ્રકારની છે. એક અતિ ઝડપી પ્રક્રિયાઓ છે, અતિ ઝડપી પ્રક્રિયાઓ. કેટલીક પ્રક્રિયાઓ ધીમી છે અને કેટલીક અતિ ધીમી પ્રક્રિયા છે. કેટલીક અતિ ઝડપી છે, કેટલીક ધીમી છે, કેટલીક અતિ ધીમી પ્રક્રિયાઓ છે. તો આ પ્રકરણમાં અતિ ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે. સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ હારે કરવાથી AgClના અવક્ષેપ આપે એ આયોનિક પ્રક્રિયા છે. અથવા NaOH અને HCl બે જેવા એસિડ બેઝ ભેગા થાય, આયોનિક પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયા અતિશય ઝડપી છે, અતિશય ઝડપી. જેવું તમે નાખો એવું સીધું NaOH ને HCl ધબધબાટીને ધીંગાણા બોલાવે અને એમાંથી ક્ષાર અને પાણી બની જાય. તો કેટલીક પ્રક્રિયાઓ અતિ ઝડપી, તમારી ટેક્સ્ટબુકમાં AgClના સફેદ અવક્ષેપ મળી આપી, AgNO3ની NaCl સાથે પ્રક્રિયા કરો એટલે AgCl બને છે. એ પ્રક્રિયા અતિશય ઝડપી છે. જેવું નાખો AgNO3માં NaCl એટલે સીધું શું થઈ જાય? અવક્ષેપ આવી જાય. NaOH HClની પ્રક્રિયા અતિશય ઝડપી પ્રક્રિયા છે. નેનો સેકન્ડમાં આ પ્રક્રિયાઓ થતી હોય છે. કેટલીક પ્રક્રિયાઓ ધીમી છે, કેટલીક અતિ ધીમી છે મિત્રો. આમ મિત્રો આયોનિક પ્રક્રિયાઓ અતિ ઝડપી છે. NaOH HCl લ્યો કે તમારી ટેક્સ્ટબુકનું ઉદાહરણ AgNO3 અને NaCl, એમાંથી AgClના અવક્ષેપ મળે તે. કેટલીક અતિ ધીમી છે, જેમ કે હવા અને ભેજની હાજરીમાં. આને ઘણી ધીમી તરીકે તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું છે, ઘણી ધીમી. હવા અને ભેજની હાજરીમાં લોખંડ કટાય છે મિત્રો. લોખંડ ઉપર કાટ લાગે છે, લોખંડ ઉપર કાટ લાગે છે. હવા અને ભેજની હાજરીમાં લોખંડ ઉપર કાટ લાગવાની ઘટના ઘણી ધીમી પ્રક્રિયા છે, ઘણી બધી ધીમી છે. કેટલાક તમારા ક્લાસમાં પણ તમે જોયા હશો, હજી તો ટીચર બોલે કે ના બોલે, સર હું જવાબ દઉં. કેટલાક માર જેવા છેલ્લી બેન્ચે બેઠા હોય એને ખબર ન હોય કે સાહેબે પ્રશ્ન પૂછી લીધો. ઓલો અતિ ઝડપી માર જેવા બેઠા હોય હજી વિચારતા હોય કે શું હાલે છે ક્લાસમાં, એ અતિ ધીમો. અને કેટલાક હજી વચ્ચે બેઠા હોય અને બેઠા બેઠા એકબીજાને તને આવડે, તને આવડે, તને આવડે, તને. અરે ભાઈ, એ મધ્યમ ધીમા છે, એટલે કે ધીમા છે. જેમ કે અતિ ઝડપી એટલે આયોનિક પ્રક્રિયા NaOH HCl AgNO3 અને NaClનું જલીય દ્રાવણ, એ વાળા પહેલી બેન્ચવાળા. હવા અને ભેજની હાજરીમાં લોખંડ કટાય છે, એ ઘણી ધીમી એટલે અતિ ધીમી, જેમ કે મારા જેવા છેલ્લી બેન્ચવાળા. અને કેટલાક મધ્યમ બેઠા હોય એકબીજાને ઠેહું તને આવડે, તને આવડે, તને આવડે, આવા પણ હોય છે. જેમ કે સ્ટાર્ચનું જળ વિભાજન, સ્ટાર્ચનું જળ વિભાજન આ મધ્યમ ધીમી પ્રક્રિયા છે, એને ધીમી પ્રક્રિયા નામ આપીએ ગયા. ખાંડનું વ્યુત્ક્રમણ. તો આ પ્રકારે આપણે મિત્રો આજે ચેપ્ટરમાં એવું જોયું કે ઉષ્માગતિશાસ્ત્રમાં ડેલ્ટા જીની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે શક્ય છે.
પછી વાત કરી કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એ સંતુલન ચેપ્ટરમાં, અને પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ જાહે એને એની ઝડપ કહેતા હતા, અને પ્રક્રિયા કેટલા અંશે સંતુલન તરફ પહોંચી જશે એને ઝડપ કહેતા હતા. પણ પ્રક્રિયાની ખાલી શક્યતા અને પ્રક્રિયા કેટલા અંશે થશે એને આધારે કાંઈ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળતી નથી. એના માટે તો પ્રક્રિયાના વેગ મિત્રો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોની ચર્ચા કરવી પડે. પરિબળો ક્યાં? ખોરાકને બગડતો અટકાવવા કયા પરિબળોની અસર ચર્ચવી પડે. આપણા દાંતમાં ફિલિંગ કરાવવા માટે કયો પદાર્થ ભરવો એના પરિબળોની ચર્ચા કરવી પડે. આપણા ઓટોમોબાઈલ એન્જિનમાં ઈંધણ કેટલા વેગથી દહન પામશે, એનું નિયંત્રણ કેમ થશે એની ચર્ચા કરવી પડે. મિત્રો આ બધું રાસાયણિક પ્રક્રિયાના વેગ, પરિબળો અને એની ક્રિયાવિધિનો અભ્યાસ જેમાં થાય ને રાસાયણિક ગતિકી અથવા કેમિકલ કાઇનેટિક્સ કહેતા હતા. અને આ કેમિકલ કાઇનેટિક શબ્દ આવ્યો ક્યાંથી? તો કે ગ્રીક ભાષામાં કાઇનેસિસ એટલે ગતિકી, અને આ ગતિકી ઉપરથી કેમિકલ કાઇનેટિક શબ્દ આવ્યો છે. મિત્રો આ બધી વાત કરતાં કરતાં આપણે એમ ગયા ઉષ્માગતિશાસ્ત્ર તો કહેતું હતું કે હીરામાંથી ગ્રેફાઇટ બની જાય, એ આપમેળે થઈ જાય હીરામાંથી. પણ આપણને એમ લાગે કે હીરો તો કાયમી પદાર્થ છે, એમાંથી કાંઈ ગ્રેફાઇટ બને નહીં. તો એ અતિ ધીમી પ્રક્રિયા છે. કેવી રીતે ગ્રેફાઇટ બને એ ખાલી ઉષ્માગતિશાસ્ત્રથી ન થાય, રાસાયણિક ગતિશાસ્ત્રનો અભ્યાસ જરૂર. આમ એકબીજાના પૂરક છે, સિક્કાની બે બાજુ જેવા છે કે ઉષ્માગતિશાસ્ત્ર ઉદ્યોગોમાં જોઈએ, રાસાયણિક ગતિશાસ્ત્ર ઉદ્યોગોમાં જોઈએ. પ્રક્રિયાઓના વેગ ઉપર અસર કોણ કરે? તો કે તાપમાન કરે. હમણાં ખોરાક બગડવાની વાતમાં કહ્યું હતું. સાંદ્રતા કરે, દબાણ કરે, ઉદ્દીપક કરે. અને એક તમારી ટેક્સ્ટ બુકમાં વધારાનું હું કહી દઉં કે અસરકારક ક્ષેત્રફળ પણ પ્રક્રિયાના વેગને અસર કરે. આ જાડીઓ માણસ છે એને હરગાવો, એને બદલે ઝીણીઓ માણસ હરગાવો તો ઝીણીયા મારામાં પૂરેપૂરી અગ્નિને આખી સપાટી મળી જાય. જાડિયામાં ખાલી પગ જ મળે રાજાણીના, એટલે પગ જ હરગે. એટલે પ્રક્રિયાનો વેગ છે અસર પામતા ક્ષેત્રફળ ઉપર એ આધાર રાખી. આપણી ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પણ તમારા માહિતી માટે મેં આપ્યું છે. અતિ ઝડપી એટલે આયોનિક પ્રક્રિયાઓ NaOH કે AgNO3 NaCl. ધીમી પ્રક્રિયામાં બે જાતની, મધ્યમ ધીમી, ઘણી ધીમી. ઘણી ધીમીમાં હવા અને ભેજની હાજરીમાં લોખંડ ઉપર કાટ લાગે, જ્યારે મધ્યમ ધીમીમાં સ્ટાર્ચનું જળ વિભાજન અથવા ખાંડનું વ્યુત્ક્રમણ. આવા તો કેટલાય ઉદાહરણો છે. અતિ ધીમી, ઘણી ધીમીમાં રેડિયમનો ક્ષય થાય એ ઘણી ધીમી છે, વર્ષો લાગી જાય. તો આ બધી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કર્યો. હવે આપણે વધીએ છીએ આગળ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પ્રશ્ન આવો પણ પૂછે, 1 મોલ પ્રક્રિયકમાંથી R⁻P 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ મળતી હોય એવી પ્રક્રિયાના વેગ સમજાવો. ત્વરિત વેગ સમજાવો. સરેરાશ પ્રક્રિયા વેગ સમજાવો, એવો પ્રશ્ન. અને પછીનો પ્રશ્ન એવો આવે કે પ્રક્રિયકો અને નિપજોના મોલ જુદા જુદા હોય એવી પ્રક્રિયાનો રાસાયણિક વેગ સમજાવો. તો આ પીરિયડ ખૂબ મહત્ત્વનો છે મિત્રો. આ વર્ષે તો પૃષ્ઠભૂમિકા બંધાશે ને આગળ વધી શકશું. 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ માટે સરેરાશ પ્રક્રિયા વેગ, ત્વરિત પ્રક્રિયા વેગની ચર્ચા હવેના બોર્ડમાં કરવાનો છે રાજાણી. અને પછી આવશે પ્રક્રિયકો નિપજોના મોલ જુદા જુદા હોય એની ચર્ચા. પછી કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો કરીને આ પીરિયડ આપણો પૂરો થશે મિત્રો. હવે આપણે પ્રક્રિયાઓના વેગ અને ત્વરિત વેગ, એમાં સરેરાશ વેગ અને ત્વરિત વેગની ચર્ચા કરવી છે. ધારો કે મારી પાસે એક પ્રક્રિયા આવી છે. પ્રશ્ન આવો કહે કે 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બનવા માટેની પ્રક્રિયા માટે સરેરાશ વેગ અને ત્વરિત વેગની ચર્ચા કરો. 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બનવા માટે પ્રક્રિયાના સરેરાશ વેગ અને ત્વરિત વેગની ચર્ચા કરો. R⁻P માટે ત્વરિત વેગ અને સરેરાશ વેગની ચર્ચા કરો. તમે વિચારો કે તમે સ્કૂટર લઈને જતા હોય તો સ્કૂટરની તમે સરેરાશ ઝડપ માપો છો. ઘણા એમ કે મારા સ્કૂટરની ઝડપ 50 કિલોમીટર પ્રતિ લિટર છે.
આવું કહેતા હોય છે કે મારે 1 લીટરમાં 50 કિલો, ઘણાને 60ની આવતી હોય, ઘણાને 40ની, મારા જેવા ઠોઠા સ્કૂટર વાપરતા હોય તો 35ની આવતી હોય. તો એ આપણે સરેરાશ ઝડપ માપીએ છીએ. કારણ કે જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે ભમ દરન ભગાડી નથી મૂકતા, કારણ કે આપણે ધૂમ બાઇક ન હોય એટલે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે વેગ લઈએ છીએ અને પછી ફૂલ સ્પીડમાં જતા હોય ને જો વચમાં કોઈ ટ્રાફિક નડે તો ધીમીએ પડે અને ધીમી પડ્યા પછી ફરીથી પાછું સ્ટાર્ટ થાય છે અને એ સમયગાળાનો આપણને વેગ મળે છે. તો જેમ ઓટોમોબાઈલમાં વેગ છે એ આપણે કાપેલા અંતર અને સમયની સાપેક્ષે માપીએ છીએ. તમને ફિઝિક્સના મિત્રોએ શીખવાડ્યું છે કે વેગ એટલે અંતર ભાંગા સમય, એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનું પદાર્થનો વેગ, એવું ફિઝિક્સના મિત્રોએ શીખવાડ્યું. તો ઓટોમોબાઈલમાં તમે અંતર અને સમયની સાપેક્ષે વેગની ચર્ચા કરતા હો તો રાસાયણિક પ્રક્રિયામાં શું ચર્ચા કરવી પડે? કે રાસાયણિક પ્રક્રિયા અહીંયા તમે તપેલું મૂક્યું હોય ને તપેલું અહીંથી ઓલી બારી લગી અંતર કાપી જાય એવી તો ચર્ચા નથી. તો રાસાયણિક પ્રક્રિયામાં જો દ્રાવણ અવસ્થામાં હોય તો સાંદ્રતાના ફેરફાર થતા હોય મિત્રો. પ્રક્રિયક છે ધીમે 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 ઘટતો હોય, નિપજ ધીમે 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 વધતી હોય. જ્યારે સમય છે એનું કામ કર્યા રાખતો હોય તો હંમેશા રાસાયણિક પ્રક્રિયાના વેગ છે એ હંમેશા સમય અને સાંદ્રતાને અનુલક્ષીને હોય છે. એનો મતલબ રાસાયણિક પ્રક્રિયાના વેગ એટલે સાંદ્રતામાં થતા ફેરફાર છેદમાં લીધેલો સમય. તો આવું થઈ શકે ને, એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારનો અભ્યાસ એટલે રાસાયણિક પ્રક્રિયા વેગ. એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે રાસાયણિક પ્રક્રિયા વેગ. પ્રક્રિયક છે તમને ખબર ધીમે 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 ઘટતો જાય, નિપજ ધીમે 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 વધતી જાય મિત્રો. તો એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર એટલે રાસાયણિક પ્રક્રિયા વેગ. આટલું ક્લિયર છે? યસ. તો હવે આપણે આગળ વધીએ છીએ. રાસાયણિક પ્રક્રિયા વેગમાં સરેરાશ પ્રક્રિયા વેગ સમજવું છે, ત્વરિત પ્રક્રિયા વેગ સમજવું છે મિત્રો. તો સ્ટાર્ટ કરવા જાય છે મિસ્ટર રાજાણી રાસાયણિક પ્રક્રિયાના સરેરાશ વેગ. ધારો કે કોઈ એક પ્રક્રિયા 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ મળે છે, એનો મતલબ જેટલો પ્રક્રિયક વપરાય છે એટલી નિપજ બને છે. અંતે પ્રણાલીનું કદ અચળ જળવાઈ રહે. આ અડધો મોલ વપરાણ હોય તો અડધો મોલ બન્યો હોય, આખા પાત્રમાં પ્રણાલીનું કદ છે એ કેવું જળવાઈ રહે છે? અચળ. પ્રણાલીના કદમાં કોઈ ફેર પડતો નથી. 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને, પ્રણાલીનું કદ અચળ જળવાઈ રહે છે. એવી પ્રક્રિયામાં ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 હોય. આ ચોરસ કાઉન્સ છે એ મોલારિટી એટલે કે સાંદ્રતા દર્શાવવા માટેની નિશાની છે. આ પ્રક્રિયક એટલે R એટલે રિએક્ટન્ટ, P એટલે પ્રોડક્ટ એટલે નિપજ. તો આ પ્રક્રિયકની T1 એટલે કે પહેલા સમયની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા P1 હોય. નિપજની સાંદ્રતા P1 એટલે પ્રોડક્ટ 1. જ્યારે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા P2 હોય. પ્રક્રિયકની સાંદ્રતા R2, નિપજની સાંદ્રતા P2 હોય તો હકીકતમાં સાંદ્રતાનો ફેરફાર એટલે ડેલ્ટા R બરાબર R2 માઇનસ R1. નિપજની સાંદ્રતાનો ફેરફાર ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1 અને સમયનો ફેરફાર ડેલ્ટા T એટલે T2 માઇનસ T1. ડેલ્ટા R એટલે R2 માઇનસ R1, ડેલ્ટા P P2 માઇનસ P1, ડેલ્ટા T T2 માઇનસ T1. આને કહેવાય સાંદ્રતાનો ફેરફાર R2 માઇનસ R1, આ નિપજની સાંદ્રતાનો ફેરફાર P2 માઇનસ P1. આ ચોરસ કાઉન્સ સાંદ્રતા દર્શાવે છે મિત્રો. તો હવે શું વિચારીએ?
તો કે પ્રક્રિયકની સાપેક્ષમાં સરેરાશ વેગ વિચારવો છે. પ્રક્રિયકની સાપેક્ષમાં, કોની સાપેક્ષમાં મિત્રો? પ્રક્રિયકની સાપેક્ષમાં સરેરાશ વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ કોની સાપેક્ષમાં મિત્રો? પ્રક્રિયકની સાપેક્ષમાં. તો ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. પણ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે R2 છે એ R1 કરતાં ઓછો હોય એટલે R2 માઇનસ R1 છે એ માઇનસ આવે એટલે અહીંયા -1 વડે ગુણેલો છે. એટલે પ્રક્રિયક માટે હંમેશા પ્રક્રિયા વેગમાં માઇનસની નિશાની. કોઈ દી વેગ છે એ માઇનસ હોતો નથી. તમે કોઈ દી કીધું કે ઓટોમોબાઈલની ઝડપ મારે -50 કિલોમીટર આવી? આવું કોઈ દી કહેતા નથી આપણે, માઇનસ કહેતા નથી, ધનરાશિ જ હોય. પણ અહીંયા સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે R2 માઇનસ R1ની કિંમત માઇનસ આવે છે. એ માઇનસને પ્લસ કરવા માટે, ધનરાશિ મેળવવા માટે માઇનસની નિશાની કરી. એટલે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાપેક્ષમાં સરેરાશ પ્રક્રિયા વેગ એટલે માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. હવે નિપજની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ, નિપજની સાપેક્ષમાં સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. શું કરવા નિપજમાં પ્લસ લખ્યું? કારણ કે નિપજની સાંદ્રતા સતત વધવાની છે એટલે P2 માઇનસ P1ની કિંમત ધન જ આવવાની છે એટલે અહીંયા પ્લસની નિશાની. જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હોય એટલે ઋણ નિશાની કરજો મિત્રો, નિપજની વધતી હોય એટલે પ્લસ નિશાની કરજો. આને કહેવાય પ્રક્રિયાનો સરેરાશ વેગ એટલે રિએક્શન આર એવરેજ, RAV. રિએક્શન આર એવરેજ એટલે RAV બરાબર માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ક્લિયર છો? હવે એને એક આલેખ દ્વારા આપણે સમજીએ. તો ધારો કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હોય, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હોય, પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હોય તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા R0 હોય. જેમ જેમ સમય જાય એમ સાંદ્રતા ઘટતી જાય. પતંગના દોરાની જેમ આમ જોરો ખાય. ધીમે ધીમે સમય સાથે આ સાંદ્રતા ઘટતી જાય. હવે મારે સરેરાશ પ્રક્રિયા વેગ જોતો હોય તો અહીંયા હું ધારો કે R1 સાંદ્રતા લઉં મિત્રો, R1. તો અહીંથી હું આ ડોટેડ લાઈન બનાવું. એ જે સમયે પહોંચી હોય આને હું T1 કહી દઉં. હવે R2 લઉં, R2. જો R1 મોટું છે ને R2 નાનું છે, અહીંયા મેં ચર્ચા કરી કે R2ની કિંમત નાની હોય તો અહીંયાથી અહીંયા ડોટેડ લાઈન બનાવું મિત્રો. આને હું T2 કહું. તો ડેલ્ટા આર બરાબર માઇનસ R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. આ પ્રક્રિયકની સાપેક્ષે. પણ મારે કોઈ એક સમયે તાત્કાલિક વેગ જોતો હોય એને ત્વરિત અથવા ઇન્સ્ટેનિયસ વેગ કહેવાય. ત્વરિત અથવા ઇન્સ્ટેનિયસ એટલે કે તે જ ક્ષણે. આ ડેલ્ટા નહીં. જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય એક ક્ષણે તો એને ત્વરિત વેગ નામ આપવામાં આવે છે. ને ત્વરિત વેગ માટે નિશાની મિત્રો ડેલ્ટાની જગ્યાએ ડી થઈ જશે, ડેલ્ટાની જગ્યાએ ડી. તો આર ઇન્સ્ટેનિયસ બરાબર માઇનસ dr બાય dt. આ શોધવું હોય તો મારે કેવી રીતે શોધો? કોઈ એક ક્ષણે મારે જોઈએ છીએ. તો આ જે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખને એક સ્પર્શ રેખા જે સમયે ગોતવો એ સમયે, આ સમયે ગોતવો છે ટી સમયે, તો ટી સમયે એક સ્પર્શ રેખા દોરવામાં આવે અને આ સ્પર્શ રેખાનો ઢાળ લેવામાં આવે. બાયોલોજીના વિદ્યાર્થીઓને થોડીક તકલીફ પડે, ઢાળ એટલે હું, મેથ્સવાળાને ખબર હોય ઢાળ એટલે હું. એ સ્પર્શ રેખા આલેખને ગુજકેટમાં બહુ પ્રશ્ન પૂછાણો
કે આલેખને શું દોરવામાં આવે તો કે સ્પર્શ રેખાનો શું લેવામાં આવે તો કે ઢાળ લેવામાં આવે. તો તે ક્ષણે એટલે ટી સમય, ડેલ્ટા ટીને કોઈ એક ચોક્કસ સમય આ ટી સમયે આલેખને શું દોરવામાં આવે તો કે સ્પર્શ રેખાનો ઢાળ લેવામાં આવે તો આર ઇન્સ્ટેનિયસ એટલે ત્વરિત વેગ મળે છે, જેને માઇનસ ઢાળ તરીકે પણ લઈ શકાય. માઇનસ dr/dt ની જગ્યાએ માઇનસ ઢાળ. આવું જ આપણે નિપજો માટે વિચારીએ મિત્રો. નિપજો માટે કેના માટે? નિપજો માટે. તો નિપજો માટે આ નિપજ આ ઠીક શરૂઆતમાં નિપજનું મૂલ્ય 0 હોય. જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે નિપજ 0 એટલે ધીમે 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 શું થવાની તો કે નિપજનું મૂલ્ય વધતું જવાનું. આ પ્રક્રિયકનું સાંદ્રતા ઘટતી જાય છે, નિપજની સાંદ્રતા સતત વધતી જાય છે. હવે એના માટે કોઈ આપણે P1 પસંદ કરીએ મિત્રો. તો આ P1 માટે આ T1 છે, આ P1. પછી P2 પસંદ કરીએ તો આ P2 માટે T2 છે મિત્રો. P2 માટે T2. T1 સમયે નિપજની સાંદ્રતા P1, T2 સમયે નિપજની સાંદ્રતા P2. તો એના માટે ડેલ્ટા P બરાબર ડેલ્ટા P. આ કેવો ડેલ્ટા R હતો. હવે ડેલ્ટા R/ડેલ્ટા T કર્યું હતું. સરેરાશ પ્રક્રિયા વેગ આર એવરેજ પ્રક્રિયકની સાપેક્ષે. ડેલ્ટા/ડેલ્ટા ટી આ નિપજની સાપેક્ષે સરેરાશ પ્રક્રિયા વેગ. તો અહીંયા P2 માઇનસ P1 છેદમાં T2 માઇનસ T1. પણ મારે તો કોઈ એક ચોક્કસ સમયે ત્વરિત વેગ જોતો હોય તો મારે આ આલેખને એક કોઈ ચોક્કસ સમય આ ટી સમય મારે જોઈએ છે. આ ટી સમયે આલેખને સ્પર્શ રેખા દોરવી પડે ને આ સ્પર્શ રેખાનો ઢાળ મળે તે આર ઇન્સ્ટેનિયસ ત્વરિત વેગ બરાબર ડેલ્ટાની જગ્યાએ હવે dp/dt અથવા પ્લસ ઢાળ મળે છે. આ રીતે પ્રક્રિયાના સરેરાશ વેગ અને ત્વરિત વેગ નક્કી થઈ શકે. પણ આલેખવાળા પ્રશ્નો બોર્ડમાં બહુ પૂછાતા નથી. ક્યારેય મેં જોયું નથી કે આલેખ બોર્ડમાં આપ્યો, પણ એના દાખલા તરીકે પૂછી શકે છે. એટલે આ સૂત્ર મગજમાં રાખજો. પ્રક્રિયકની સાપેક્ષ હોય તો નિશાની માઇનસ, નિપજની સાપેક્ષ હોય તો નિશાની પ્લસ. ક્યારેય વેગ છે એ માઇનસ હોતો નથી, પણ માઇનસની નિશાની એટલે લગાડી કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. હવે વિચારવા જાય તો સાંદ્રતામાં ફેરફાર છેદમાં લીધેલો સમય. તો પ્રક્રિયાના સરેરાશ વેગનો એકમ શું? તો સાંદ્રતા માટે મોલ પ્રતિ લિટર હોય અને સમય માટે સેકન્ડ હોય તો સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ ms ઇન્વર્સ થાય. મોલ પ્રતિ લિટર અને સમય માટે સેકન્ડ હોય તો સેકન્ડ, જો વર્ષ હોય તો વર્ષ ઇન્વર્સ, મિનિટ હોય તો મિનિટ ઇન્વર્સ, કલાક હોય તો કલાક ઇન્વર્સ. સાંદ્રતા માટે મોલારિટી લીધેલી છે. ઘણા બધા એકમો છે, પણ આ ચેપ્ટરમાં આપણે મોલારિટીનો ઉપયોગ કરશું. પણ વાયુરૂપ પ્રક્રિયા હોય તો એના દબાણમાં ફેરફાર થતો હોય. સાંદ્રતા તરીકે વાયુ માટે દબાણ એ જ એની સાંદ્રતા છે. તો વાયુરૂપ પ્રક્રિયા માટે એટમોસ્ફિયર પર સેકન્ડ ઇન્વર્સ અથવા મિનિટ ઇન્વર્સ અથવા કલાક ઇન્વર્સ, વર્ષ ઇન્વર્સ, દિવસ ઇન્વર્સ હોય છે. તો વાયુરૂપ પદાર્થો માટે મિત્રો વાતાવરણ લેવામાં આવે છે એટમોસ્ફિયર અને છેદમાં સમય ઇન્વર્સ થાય છે. તો આનો એકમ હકીકતમાં સાંદ્રતા સમય ઇન્વર્સ છે. સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ સાંદ્રતા સમય ઇન્વર્સ. જો સાંદ્રતા મોલારિટીમાં હોય, સમય સેકન્ડ, મિનિટ, કલાક, તો તમારી રીતે એકમ બનાવ્યો. પણ વાયુરૂપ પદાર્થો માટે સાંદ્રતા એ જ એનું દબાણ છે. એટલે દબાણ સાંદ્રતામાં અહીંયા લખવું પડે એટમોસ્ફિયર અને સમયમાં સમય ઇન્વર્સ. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયાના સરેરાશ વેગ, પ્રક્રિયા વેગ અને ત્વરિત વેગની માહિતી તમારા મગજમાં બેસી ગઈ હોય તો એનો એક કોયડા તરીકેનો દાખલો છે એ લઈ લઈએ એટલે તમને મજા આવે, રાજાણીને ડબલ મજા આવે. મિત્રો ટેક્સ્ટ બુકના પેજ નંબર
97 ને 98 ઉપર કોયડો 4.1 છે। રકમ કંઈક આવી છે કે જુદા જુદા સમયે 0, 50, 100, 150, 200, 300, 400, 700 ને 800 C4H9Cl મોલારિટીમાં સાંદ્રતા આવી રીતે ચેન્જ થાય 0.1000, 0.0905, 0.0820, 0.0741। મિત્રો દેખાય છે ને 0.0671, 0.0549, 0.0439, 0.0210, 0.0170। તો આ પ્રક્રિયા માટે સરેરાશ પ્રક્રિયા વેગ શોધો। સરેરાશ પ્રક્રિયા વેગ એટલે તમને મેં હમણાં શીખવાડ્યું હતું, પ્રક્રિયકની સાંદ્રતા માટે સરેરાશ પ્રક્રિયા વેગ એટલે -ΔR/ΔT। ΔR/ΔT ગોતવું હોય એટલે મિત્રો તમારે સૌથી પહેલાં આવું એક કોષ્ટક બનાવવું પડે, T1 T2 ΔT, R1 R2 -ΔR, R એવરેજ એટલે -ΔR/ΔT। સૌથી પહેલાં ધારો કે 0 સેકન્ડે હોય, એમાંથી 50 સેકન્ડે જાય એટલે ΔT 50નો ફેર। હવે શરૂઆતમાં 0 સેકન્ડે સાંદ્રતા હતી 0.1000, 0 સેકન્ડે 0.1000 હતી, જ્યારે 50 સેકન્ડે R2 એટલે 0.0905 હતી। તો ડેલ્ટા R માઇનસમાં છે એટલે મારે R1 -R2 કરવું પડે, નકર ડેલ્ટા R એટલે R2 -R1 હોય, પણ માઇનસ નિશાન લઈ ગયા, R1 -R2 કરો એટલે 0.0095। આવી જ રીતે મિત્રો હવે તમારે કરતું જવાનું છે, મારી હારવાર કોષ્ટકને ફિલ કરવાનું છે। મારી હારવાર મિત્રો પહેલાં 0 થી 50 વરું લીધું, હવે 50 થી 100, તો આ 50 અને આ 100, 50 ટાઈમે સાંદ્રતા હતી કે આ 50 જ વધે, 100 - 50 એટલે 50, 50 ટાઈમે સાંદ્રતા હતી 0.0905, જ્યારે 100 સમયે સાંદ્રતા થઈ 0.0820। એનાથી આગળ જાઓ તો 100 થી 150 એટલે અહીંયા 50 તફાવત આવશે, ΔT એટલે T2 - T1। હવે 100 સમયે શરૂઆતની સાંદ્રતા હતી 0.0820, જ્યારે 150 સમયે 0.0741। હવે એનાથી આગળ જાઓ મિત્રો તો 150 થી 200, 150 ઇનિશિયલ થશે, 200 અંતિમ। તો 150 થી 200 માટે તફાવત ΔT 50 આવશે। 150 માટે હતી 0.0741, 200 માટે થઈ ગઈ 0.0671। એનાથી આગળ જાઓ 200 થી 300 માટે છે મારા મિત્રો, તો 200 થી 300, 200 થી 300 એટલે તફાવત થાય 100 સેકન્ડનો। 200 માટે હતું 0.0671, 300 માટે 0.0549। હવે 300 થી 400 માટે મારા મિત્રોને ગણવાનું છે, તો આ 300 શરૂઆત અને 400 અંતિમ એટલે તફાવત 100નો। 300 માટે 0.0549, જ્યારે 400 માટે 0.0439। સમજાય છે ને? હવે 400 થી 700 વાળું ખાનું છે, 400 થી 700 તફાવત થઈ જાય 300, 700 - 400 એટલે 300। હવે એના માટે 0.0439 પ્રારંભિક, અંતિમ છે 0.0210। હવે લાસ્ટ ખાનું 700 થી 800 માટે મિત્રો, તો આ 700 ઇનિશિયલ, 800 અંતિમ, તફાવત થાય સેકન્ડ 100। 700 માટે 0.0210, 0.0170। આવા દાખલા કે પૂછાવાની નથી, પણ આપણી ચોપડીમાં આપ્યા એટલે રાજાણી સાહેબે કરાવવાની ફરજ આવે। શું કર્યું તો કે 0 અને 50 લીધું, ત્યારે 0 માટે 0.1000 અને 50 માટે 0.0905, એમ 50 થી 100 લીધું, 100 થી 150, 150 200। હવે તમારે શું કરવાનું, ડેલ્ટા R ગોતવા માટે જેમ મેં 0.1000 માં 0.0905 બાદ કર્યું, એમ 0.0905 માં 0.0820 બાદ કરો એટલે 0.0085 આવે। હવે R એવરેજ અહીંયા ગોતવાનો હતો મારા મિત્રોને, તો અહીંયા શું થશે, 0.0095 ડિવાઇડેડ બાય ΔT એટલે 50। હવે આ બેનો ભાગાકાર કરો એટલે આ તમારી પાસે હકીકતમાં 95 છે,
95/50 95/50 છે એટલે 1.9 ગુણ્યા 10⁻⁴ જવાબમાં આવશે। તો મિત્રો આવા દાખલા તમને હવે આવડે કે ન આવડે? તમારી ટેક્સ્ટ બુકમાં તમને ગણીને આપ્યો, મજા નહીં આવતી હોય મિત્રો 10⁻⁴ અહીંયા વિચારો તો 50 થી 100 વાળામાં 50નો 0.085 તો આર એવરેજ બરાબર 0.085 ડિવાઇડેડ બાય 0.085 તો અહીંયા 50/85 એટલે 1.7 ગુણ્યા 10⁻⁴ ઉપરવાળાનો એમ એકમ છે, નીચેવાળાનો એસ ઇન્વર્સ MS ઇન્વર્સ। તો હવે તમે આખું કોષ્ટક પૂરું કરી દો છો? કરી નાખો મિત્રો, 2 મિનિટ લાગશે તમને, કરી નાખો ફટાફટ આખું કોષ્ટક પૂરો પ્લીઝ। આખું કોષ્ટક પૂરું કરો એટલે આપણે ચેક કરીએ તમારું સાચું છે કે ખોટું। મિત્રો કરી નાખ્યા હશે। ત્રીજામાં તમે બાદબાકી 0.0820 -0.0741 0.0079 એને ભાંગ્યા ડેલ્ટા ટી 50 કર્યો એટલે 1.58 ગુણ્યા 10⁻⁴ આવ્યું હશે। પછી 0.07 ભાંગ્યા 50 એટલે 1.4 ગુણ્યા 10⁻⁴ આવ્યું હશે। એવી રીતે 0.0122 ભાંગ્યા 100 એટલે 1.22 ગુણ્યા 10⁻⁴ આવ્યું હશે। એવી રીતે 0.011 ભાંગ્યા 100 હવે અહીંયા એક તમારી ટેક્સ્ટ બુકમાં ગણેલું આપ્યું, ત્યાં કંઈક ખોટું આપ્યું છે। એ લોકોએ, આપણે તો રકમ પ્રમાણે ગણતા હતા એટલે મિત્રો રકમ પ્રમાણે ગણવા જાઓ તો 400 થી 700નો ગાળો એટલે 300 જ થાય। અહીંયા ટેક્સ્ટ બુક વડે 500 લઈ લીધા ને અહીંયા 0.0335 ક્યાંથી રકમમાં લે એ ખબર નથી। આપણે આપણી રીતે ગણીએ તો 0.0400 એટલે ત્યાં તમારી ટેક્સ્ટ બુકમાં જરાક જોઈ લેજો, એમને ગોખેલું લખતા નહીં। 0.439 -0.0210 0.0229 થાય, એને ભાંગ્યા 300 કરજો, એ જવાબ કરજો। છેલ્લામાં બરાબર કર્યું પાછું 700 થી 800માં। તો મિત્રો અહીંયા કોયડો તમારો 4.1 પૂરો થાય છે। હવે આગળ વધીએ છીએ। આખા લેક્ચરમાં મારે 95 થી 100 પેજનું બધું કરાવી દેવાની ઈચ્છા છે, તમારી ઈચ્છા છે? યસ, આજે આટલું જ 42 મિનિટનું જ યસ। તો હવે 95 થી 100 પૂરા કરવા માટે લેક્ચર 2માં તમે આવજો મિત્રો। લેક્ચર 2માં કન્ટિન્યુઅસ રહેશું આપણે। તો આગળ વધીએ છીએ લેક્ચર 2 માટે। તો સ્ટાર્ટ કરે છે રાજાણી સાહેબ આના પછીનો લેક્ચર 2, એમાં આગળનું વધશું। તો મિત્રો લેક્ચર 1 રાસાયણિક ગતિકીનો તમે જોઈ લીધો। લેક્ચર 2માં આજે આપણે આગળ વધીએ એ પહેલાં ફરીથી એક વખત તમને લેક્ચર 1નું તાદ્રશ્ય કરાવવું કે R ટેન્ડ્સ ટુ P પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગ લખવા હોય તો પ્રક્રિયા વેગ બરાબર તમે લખતા હતા -ΔR/ΔT બરાબર ΔP/ΔT। માઇનસ એટલે તમે લખતા હતા મિત્રો કારણ કે તમારે પ્રક્રિયા ઘટતો હતો, નિપજ વધતો હતો। આવી જ એક પ્રક્રિયા ફરીથી ઉદાહરણ તરીકે વિચારવા જઈએ આપણે મિત્રો તો સૌથી પહેલી પ્રક્રિયા તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે HG ગેસ પ્લસ Cl2 ગેસ, HgCl2 ગેસ માટે પ્રક્રિયા વેગ। તો બધાયમાં તત્વયોગમિતીય ગુણાંક એટલે પ્રક્રિયકના અને નિપજોના સહગુણક બધાયમાં 1 છે। તો આ પ્રક્રિયાનો વેગ લખવા જાઓ તમે તો આમ લખી શકો માઇનસ પ્રક્રિયક HGની સાપેક્ષે લખીએ ΔHG/ΔT બરાબર Cl2 પ્રક્રિયકની સાપેક્ષે લખીએ તો -ΔCl2/dt। HgCl2 પ્રક્રિયક નથી, નિપજ છે તો અહીંયા પ્લસ ΔHgCl2/ΔT લખી શકાય। અહીંયા બધામાં પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકો 1 હતા, પણ જો પ્રક્રિયકો નિપજોના તત્વયોગમિતીય ગુણાંક 1 ન હોય અને જુદા જુદા હોય, દાખલા તરીકે HIનું વિખંડન થાય 2HI ગેસ, એનું વિખંડન H2 ગેસ વત્તા I2 ગેસમાં થાય તો પ્રક્રિયાના વેગ લખવા માટે તત્વયોગમિતીય ગુણાંકને જોવાનો યાદ રાખજો મિત્રો। તો તત્વયોગમિતીય એકડા હોય તો કાંઈ ચિંતા નહોતી,
પણ ધારો કે અહીંયા 2 મોલ HIનું વિખંડન થઈ H2 ને I2 બન્યા તો આનો પ્રક્રિયા વેગ અહીંયા લખો તમે તો -ΔHI/ΔT આટલું નહીં, પણ જે તત્વયોગમિતીય ગુણાંક હોય એના વડે ભાંગવાનો તો અહીંયા થશે 1/2। અહીંયા H2I2માં કોઈ તકલીફ નથી, શું કરવા તો કે એનો તત્વયોગમિતીય ગુણાંક એક જ છે એટલે એને કાંઈ હેરાનગતિ કરવાની નથી। અહીંયા માઇનસ એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે। દાખલા તરીકે તમારી પાસે આવી પ્રક્રિયા હોય મિત્રો, N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives to 2NH3 ગેસ, તો આ માટે પ્રક્રિયા વેગ શું લખવો તો આ માટે પ્રક્રિયા વેગ બરાબર -dN2/dt બરાબર આ તગડો સહગુણક છે તત્વયોગમિતીય ગુણાંક એટલે -1/3ΔH2/ΔT। હવે સમજાય છે? યસ। અહીંયા બગડો સહગુણક છે તો +1/2 ΔNH3/ΔT। ટૂંકમાં તત્વયોગમિતીય ગુણાંક વડે ભાંગવા પડે જ્યારે તત્વયોગમિતીય ગુણાંક એક નો હોય, એકની જગ્યાએ મોલ જુદા જુદા હોય ત્યારે એના તત્વયોગમિતીય ગુણાંક વડે પ્રક્રિયા વેગના પદમાં ભાંગાકારની નિશાનીમાં એ આવશે એટલે છેદમાં આવશે। એટલે અહીંયા 1/3 એટલે કારણ કે 3H2 હતા, 2NH3 એટલે 1/2। તમારી ટેક્સ્ટ બુકમાં એક મસ્ત બહુ પૂછાયેલું ઉદાહરણ આપ્યું છે, મસ્તીનું ઉદાહરણ છે તમારી ટેક્સ્ટ બુકમાં 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ aqueous gives to 3Br2 liquid plus 3H2O। સંતુલન વિચારવા જાવ તો બધું થઈ ગયું, 3Br2 પ્લસ 3H2O લિક્વિડ અને આ એક્વિયસ છે બ્રોમિન એક્વિયસ ને આ લિક્વિડ। આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગના પદો લખો। હાવ ઇઝી મિત્રો, તમે જ બોલો છો મારી હારોહાર શું લખું? પ્રક્રિયા વેગના પદો બરાબર Br - 5 છે એટલે 1/5 dBr-dt બરાબર અહીંયા 1 જ સહગુણક એટલે -d BrO3- અહીંયા 6 સહગુણક છે એટલે -1/6 DH+/dt। બહુ પૂછાયેલું ઉદાહરણ છે। 5Br- પ્લસ BrO3- પ્લસ 6H+ gives to 3Br2 પ્લસ 3H2O લિક્વિડ। અહીંયા 5 વડે એટલે ભાગ્યા Br માઇનસનો સહગુણક 5 છે, અહીંયા કાંઈ નહોતો એટલે કાંઈ કર્યું નહીં, જ્યારે H+5 6 હતા એટલે -1/6। પ્રક્રિયક માટે નિશાની માઇનસ લેવાની, નિપજ માટે પ્લસ, તો અહીંયા 1/3 dBr2/dt બરાબર 1/3 dH2O/dt। હકીકતમાં પાણીની સાંદ્રતા ગણવી ના જોઈએ પણ ટેક્સ્ટ બુકમાં આપી છે એટલે લખી, પાણીની સાંદ્રતામાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં। જો પ્રક્રિયકો અને નિપજોમાં વાયુરૂપ પદાર્થો હોય તો સાંદ્રતામાં એકમ તરીકે દબાણનો એકમ એટમોસ્ફિયર લેવામાં આવે, જ્યારે દ્રાવણ અવસ્થામાં હોય તેની મોલારિટી લેવામાં આવે, જ્યારે સમય સેકન્ડ અથવા મિનિટ અથવા કલાક દિવસ વર્ષ જેમાં આપેલો હોય એમાં લેવામાં આવે। તો મિત્રો આ પ્રકારના પદો હોય તો પ્રક્રિયા વેગ લખતા આવડી જાય। તો હવે તમારી ટેક્સ્ટ બુકમાં જે કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો 100મા પેજ ઉપર આપ્યા એની ચર્ચા કરે છે મિસ્ટર રાજાણી। મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં કોયડો 4.2 CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલા, તો વધારાનું જ આપ્યું। હવે આ દાખલો સ્ટાર્ટ કરીએ। પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.30 મોલ પ્રતિ લિટર એટલે M છે, 184 મિનિટ પછી ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે। પ્રક્રિયા સમીકરણ 2N2O5 ગેસ બરાબર 4NO2 ગેસ પ્લસ O2 ગેસ આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં
ગણો આ દરમિયાન NO2ના ઉત્પાદન થવાનો વેગ કેટલો હશે? આ દરમિયાન NO2 ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો દાખલાને. ક્યાંય જતા નહીં, તમને આવડે જ છે, તમે ગણી શકો એમ છો, છતાંય રાજાણી સાહેબ ગણાવે એમાં તમને કોઈ વાંધો નથી ને? સૌથી પહેલાં મિત્રો N2O5ની સાપેક્ષે કીધું છે, તો સૌથી પહેલાં N2O5ની સાપેક્ષે પ્રક્રિયાનો વેગ બરાબર -1/2 ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા T. યસ ઓર નો? યસ, બરાબર -1/2. હવે મિત્રો N2O5 માટે સૌથી પહેલાં આપણે શું વિચારવું પડે? તો અંતિમ સાંદ્રતા કેટલી છે? 2.08. તો 2.08 માઇનસ પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? 2.33 છે, સોરી 2.33. તમારી ટેક્સ્ટ બુકમાં ટેલી કરો છો, 2.33 જ છે ને? 2.33, મારાથી ભૂલથી 2.30 લખાઈ ગયું, સોરી. 2.33 ડેલ્ટા ટી બરાબર કેટલી મિનિટ છે? 184 મિનિટ. તો હવે -1/2 અંદરમાં 2.08 માઇનસ 2.33 એટલે -0.25 છેદમાં 184. માઇનસ પ્લસ થઈ જાય મિત્રો. હવે 0.25 ભાંગ્યા 2 ગુણ્યા 184. આ કંઈ જી નીટનું પેપર નથી. આપણી ગુજરાત બોર્ડની પરીક્ષા હોય એમાં આવા હોય પ્રશ્નો. જી નીટમાં તો લોકટેબલ કેલ્ક્યુલેટર વિના જ થઈ જાય એવા દાખલા હોય છે, પણ અહીંયા તમારે સાદું કેલ્ક્યુલેટર વાપરવું પડશે. 0.25 ભાંગ્યા 2 ભાંગ્યા 184 કરવા પડશે, અને એ કરશો એટલે તમારી ટેક્સ્ટ બુક મુજબ તમને જવાબ મળશે 6.79 ગુણ્યા 10⁻⁴. આનો એકમ મોલારિટી છે, આનો એકમ મિનિટ છે, એટલે મિનિટ ઇનવર્સ. હવે તમને એવું નથી કીધું ખાલી વેગ છે એ મિનિટમાં જ શોધો, તમને સેકન્ડમાંય કીધું છે અને કલાકમાંય. આ વેગ આવ્યો એ તમારો કેમાં આવ્યો છે? મિનિટમાં. હવે આપણે સેકન્ડમાં જોતો હોય મિત્રો, તો અહીંયા 184 છે. સેકન્ડમાં જોતો એટલે મિનિટમાં ને ગુણ્યા 60 કરવા પડે. તો હવે સેકન્ડમાં વિચાર કરીએ તો અહીંયા આવું થશે મિત્રો, -1/2. આ સ્ટેપ હું નથી લખતો, અહીંયા મિનિટ છે એને તમારે ભાંગવી પડશે, એટલે ગુણવી પડશે સેકન્ડ વડે. -1/2 -0.25 છેદમાં 184 ગુણ્યા 60. એનો મતલબ આ ભાંગાકારમાં એક વધારાનું પદ આવી ગયું, 0.25 2 ગુણ્યા 184 ગુણ્યા 60. તો આ થઈ જશે S ઇન્વર્સ એટલે સેકન્ડમાં. ને સેકન્ડમાં જ્યારે તમે જવાબ ગોતવા જાશો મિત્રો, ત્યારે તમારી ભાંગાકાર ગુણાકાર જે કરો એ 1.13 ગુણ્યા 10⁻⁵ MS ઇન્વર્સ આવશે. હવે તમને કલાકમાં પૂછ્યો તે કલાક માટે, આ સેકન્ડ માટે હતો, આ મિત્રો કલાક માટે. તો બરાબર -1/2 -0.25. આ મિનિટને 60 વડે ભાંગવા પડે. શું કરવા? તો કે કલાકમાં ફેરવવું છે. તો હવે આ 60 ઉપર જશે મિત્રો, એટલે 0.25 ગુણ્યા 60 છેદમાં 2 ગુણ્યા 184. આ થશે કલાક ઇનવર્સ. આનું સાદુરૂપ મિત્રો તમે આપશો, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે સાદુરૂપ. તમે આપશો એટલે 4.07 ગુણ્યા 10⁻², કલાક ઇનવર્સ આવશે. જો સેકન્ડમાં હોય તો તમારે 60 ભાગાકારમાં જશે, અને કલાકમાં હોય તો 60 ગુણાકારમાં જશે. શું કરવા? છેદનો છેદ અંશમાં જાય. સેકન્ડમાં મિનિટમાંથી સેકન્ડ કરવા માટે 60 વડે ગુણ્યા, મિનિટમાંથી કલાક કરવા માટે 60 વડે ભાંગ્યા. હવે તમને એમ પૂછે છે કે આ પ્રક્રિયામાં NO2 માટે વેગ, તો NO2 માટે વેગનો વિચાર કરવા જાઓ. NO2 માટે તો જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ બરાબર 1/4 dNO2/dt.
હવે મારે NO2ની સાપેક્ષે વેગ જોઈએ એટલે dNO2/dt બરાબર 4 ગુણ્યા પ્રક્રિયા વેગ. આમાંથી કોઈ પણ એક પ્રક્રિયા જો મિનિટમાં જોતો હોય તો 4 ગુણ્યા 6.79 ગુણ્યા 10⁻4 વડે ગુણો. સેકન્ડમાં જોતો હોય 4 ગુણ્યા 1.13 ગુણ્યા 10⁻5 વડે ગુણો. અને જો તમારે કલાકમાં જોતો હોય 4 ગુણ્યા 4.07 ગુણ્યા 10⁻2 એના વડે ગુણો તો પણ તમારો NO2ની સાપેક્ષે વેગ આવશે મિત્રો. તો તમારી ટેક્સ્ટ બુકમાં મિનિટવાળો આપ્યો એટલે મિનિટવાળામાં 4 ગુણ્યા 6.79 ગુણ્યા 10⁻4 કરશો એ જવાબ તમારો NO2ની સાપેક્ષે વેગ આવશે. આ 4 છેદમાં હતા એટલે 4 ગુણ્યા પ્રક્રિયા વેગ આ મિનિટવાળો મૂકો, સેકન્ડવાળો મૂકો કે કલાકવાળો મૂકો. તમારી ટેક્સ્ટ બુકમાં મિનિટવાળો મૂક્યો છે, તમે મિનિટવાળો લઈને કરી શકો. તો અહીંયા તમારો કોયડો 4.2 પૂરો થાય. હવે આવે છે મિસ્ટર રાજાણી લખાણ સંબંધિત પ્રશ્ન લઈને, એટલે આજનો લેક્ચર બીજો પૂરો થશે. મિત્રો લખાણ સંબંધિત 4.1 R → P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 m થી ઘટીને 0.02 m 25 મિનિટમાં થાય છે તો મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરી પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો. હાવ હેલો. સૌથી પહેલાં પ્રક્રિયાનો સરેરાશ વેગ બરાબર -Δr/Δt. મિનિટવાળું પહેલાં વિચારીએ તો Δr એટલે -0.02 -0.03 છેદમાં 25 મિનિટ. આ માઇનસ પ્લસ થઈ જાય 0.01 છેદમાં 25 એટલે 100 ગુણ્યા 10⁻4 છેદમાં 25 લખી શકાય? યસ ઓર નો? યસ. 0.01 10⁻2 હતી ને 100 વધારાના આવ્યા એટલે 10⁻4 થઈ ગઈ એટલે 4 ગુણ્યા 10⁻4. આનો એકમ એમ છે ને છેદમાં એકમ મિનિટ ઇનવર્સ. તો આ છે એ મિનિટની સાપેક્ષમાં વેગ આવ્યો. હવે સેકન્ડમાં હમણાં જ મેં શીખવાડ્યું હતું, સેકન્ડ હોય તો ભાંગાકારમાં જાય, કલાક હોય તો ગુણાકારમાં 60 જાય. તો સેકન્ડમાં વિચારીએ, સેકન્ડ માટે એકમ તો અહીંયા 4 ગુણ્યા 10⁻4 ભાગ્યા 60 તો અહીંયા S ઇનવર્સ થઈ જાય. આ મીંડું એક વધારાનું છે એટલે 4/6 ગુણ્યા 10⁻5 MS ઇનવર્સ થાય. 4/6 એટલે 2/3 ને 0.666 ગુણ્યા 10⁻5 MS ઇનવર્સ એટલે 6.67 ગુણ્યા 10⁻6 MS ઇનવર્સ. તો આ મિનિટ એકમમાં આવ્યો અને આ સેકન્ડમાં 60 વડે ભાંગવાનું. જ્યારે કલાકમાં કરવું હોય તો 60 વડે ગુણવાનું. આનો કલાકમાં પૂછ્યો તો 4 ગુણ્યા 60 ગુણ્યા 10⁻4 એમ કલાક ઇન્વર્સ થઈ જાય. તો અહીં 4.1 પૂરો થાય છે. હવે જાય છે મિત્રો 4.2માં, એટલે આજનો લેક્ચર પૂરો થઈ જાય. મિત્રો 4.2 લખાણ સંબંધિત પ્રક્રિયા 2A gives to નિપજ એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 m થી ઘટીને 0.4 m થાય છે. તો આ ગાળા દરમિયાન વેગ શોધો. સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર આ બગડો છે કારણ કે એની જ વાત કરે છે એટલે -1/2 Δa/Δt -1/2 Δt 10 મિનિટ તમને આપી દીધું છે મિત્રો, એટલે અહીંયા છેદમાં ગુણ્યા 10 ઉપર શું થશે તો કે હતી કેટલી 0.5 ઘટીને 0.4 એટલે 0.4 - 0.5 અહીંયા -0.1 વધે એટલે પ્લસ થઈ જાય એટલે 0.1 છેદમાં 2 ગુણ્યા 10. આ 10⁻1 છે, 10⁻1 તો 1 ગુણ્યા 10⁻1 છેદમાં 2 ગુણ્યા 10. આ 10 ઉપર જાય એટલે 10⁻2 થઈ જાય એટલે 0.5 ગુણ્યા 10⁻2. હવે મિત્રો શું કરવાનું તો કે આ 5ને સાદુરૂપ આપીએ તો 5 ગુણ્યા 10⁻3. ઉપરવાળાનો એકમ એમ છે, નીચેવાળાનો એકમ મિનિટ ઇનવર્સ થશે.
તો આ એની સાપેક્ષે પ્રક્રિયાનો વેગ આવે. તો અહીંયા મિત્રો 4.2 લખાણ સંબંધિત પૂરું થાય. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો મજા આવતી હોય તો રાજાણી સાહેબને બૂસ્ટર ડોઝ આપવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળતા રહેશું. હવે પછીના લેક્ચરમાં રાસાયણિક ગતિકી પ્લે લિસ્ટમાં મૂકી દઈશ, એટલે એક પછી એક લેક્ચર કન્ટિન્યુ ચાલુ રહેશે. આવજો. જય સ્વામિનારાયણ.